બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલમાં। તો આજે આપણે સમાચારમાં વાત કરવાના છે ખેતરની અંદર થાંભલા નાખવાના વિરોધમાં ભાવનગરની અંદર કરવામાં આવી છે મોટી રજૂઆત। ત્યારબાદ સમાચારમાં આગળ આપણે વાત કરીશું ચોમાસાની ગતિ પડી છે ખૂબ ધીમી। મુંબઈ પહોંચતા ચોમાસું હજુ 7 થી 8 દિવસનો સમય લાગશે। અને ત્યારબાદ સમાચારમાં આગળ આપણે વાત કરવાની છે શિક્ષકો કરી રહ્યા છે મોટું આંદોલન, કારણ કે શિક્ષકો માટે ટેટની પરીક્ષાને બદલાયા છે નિયમો। તો સમગ્ર સમાચારની અંદર આપણે વિગતવાર માહિતી જોશું। જો તમે ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। ચાલો શરૂઆત કરીએ મહત્વના સમાચારની। તો સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર। ખેતરની અંદર થાંભલા નાખવાના વિરોધમાં ભાવનગરમાં મોટી કરવામાં આવી છે રજૂઆત। ખેડૂતોના હિતની અંદર 15 દિવસમાં જો યોગ્ય નિર્ણય કરવા માટે કરવામાં આવી છે મોટી માંગ। વિગતવાર માહિતી જોઈએ તો ખેતરની અંદર ખેડૂતોના જે થાંભલા નાખવાના વિરોધમાં ખેડૂતો લડત લડી રહ્યા છે, ત્યારે ખેડૂતોના હિતમાં યોગ્ય પગલાં લેવા માટે આજે એટલે કે બુધવારના દિવસે સોશિયલ મીડિયાના યુવાનોએ ભાવનગરની અંદર કૃષિ મંત્રાલયનું જે કાર્યાલય છે ત્યાં રજૂઆત કરી અને આવેદન પત્ર આપ્યું છે। ખેતરની અંદર થાંભલા નાખવાનો ગુજરાતના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કેટલાક આગેવાનો પણ રાજકારણ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને મુશ્કેલીમાં વધી રહી છે। ત્યારે ખેડૂતોની સાથે લડત લડવા માટે યુવાનો પણ મેદાને ઉતરી રહ્યા છે। ખેડૂતોના હિતમાં યોગ્ય પગલાં લેવા માટે આજે એટલે કે બુધવારના દિવસે ઘણા જે સોશિયલ મીડિયાના યુવાનો છે તેમણે ભાવનગરની અંદર કાળુભા રોડ પર આવીને કૃષિ મંત્રાલયની સામે રજૂઆત કરી છે। કૃષિ મંત્રાલય કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી અને આવેદન પત્ર પણ આપીને ખેડૂતોને પ્રશ્ન મુદ્દે 15 દિવસની અંદર યોગ્ય નિર્ણય કરવા માટે માંગણી કરી હતી। પરંતુ મુદ્દાની વાત એ છે કે આ રજૂઆત દરમિયાન કૃષિ મંત્રી હાજર રહ્યા ન હતા। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સમાચારમાં તો ઘણા ખેડૂત મિત્રો અત્યારે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો અપડેટ માહિતી આવી છે હવામાન નિષ્ણાતો દ્વારા, હવામાન વિભાગ દ્વારા, તેના પર કરી લઈએ ફટાફટ નજર। તો ચોમાસાની ગતિ ધીમી પડી છે અને મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લાગી શકે છે। દેશની અંદર વાત કરવામાં આવે તો ચોમાસાની ઝડપ ધીમી પડવાથી અનેક રાજ્યોની અંદર જળ સંકટ અને ગરમીનું વાતાવરણ બની રહેશે। જો કે કેટલાક રાજ્યોની અંદર તોફાન અને વરસાદની અંદર રાહત મળી છે। હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કાંઠે થોભી ગયું છે અને તે મુજબ મુંબઈ પહોંચવામાં હજુ 1 સપ્તાહથી વધુ સમય લાગી શકે છે। એટલે કે ચોમાસું મુંબઈ પહોંચવા માટે 7 થી 8 દિવસનો સમય લાગી શકે છે। ચોમાસાની ઝડપ ધીમી પડવાથી અનેક રાજ્યોની અંદર જળ સંકટ અને કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાની આ ધીમી ગતિનું મુખ્ય કારણ બંગાળના અખાતની અંદર કોઈ મજબૂત ઓછા દબાણવાળા ક્ષેત્ર એટલે કે ડિપ્રેશન ન બનવું તેવું જણાવવામાં આવ્યું છે। આ ધીમી ગતિને કારણે દેશની અંદર કુલ 723 જિલ્લાઓ પૈકી અત્યાર સુધીની અંદર ફક્ત 103 જિલ્લાઓમાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે। જોકે કેરળની અંદર વાત કરવામાં આવે તો આગમન પછી ચોમાસું દેશની અંદર 19 રાજ્યો સુધી પહોંચ્યું છે। જોકે દેશના કેટલાક રાજ્યોમાં હવામાનનું મિજાજ બદલાયું છે। રાજસ્થાન, જયપુરની અંદર દિલ્હી છે તેની અંદર મંગળવારે પણ ભારે વરસાદ અને પવન સાથે વરસાદ નોંધાયો હતો। તો વિગતવાર માહિતી જોઈશું, જોડાયા રહો ચેનલ સાથે। અપડેટ માહિતી આવશે તો ફરીવાર આપણે ચેનલના માધ્યમથી રજૂ કરશું। ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રના સમાચાર ઉપર કરીએ ફટાફટ એક નજર। તો હવે રાજ્યના શિક્ષકો છે તે ધરણા ઉપર બેસવા માટે મજબૂર બની રહ્યા છે। વિગતવાર માહિતી જોઈશું તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે। શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના નિર્ણયને વિરોધ કરવામાં આવ્યો છે અને આજથી ધરણા પ્રદર્શન ચાલુ। અખિલ ભારતીય સ્તરે નિર્ધારિત આયોજનના ભાગરૂપે તેમજ ગુજરાત પ્રાંત સ્તરેથી મળેલા જે નિર્દેશ મુજબ આજ રોજ જિલ્લા પંચાયત કચેરીના મેદાનની અંદર બપોરે 3 કલાકે ટેટ પરીક્ષા અંતર્ગત શિક્ષકોની યથાર્થ વેદનાને વાચા આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ જિલ્લા કક્ષાને ધારણા કાર્યક્રમ રેલી યોજવા માટેનું આવેદન પત્ર આપશે।
શિક્ષણ પાત્રતા કસોટીમાંથી મુક્તિ આપવા માટે તેમજ શિક્ષક ભાઈઓ બહેનોની રજૂઆત કરવામાં આવશે. સાદી અને સરળ ભાષાને સમજી લઈએ ફટાફટ સમાચારને. તો શિક્ષકો માટે ટેટની પરીક્ષા હવે ફરજિયાત બનાવવાનો નિયમ કરવામાં આવ્યો છે. તો આ નિર્ણયને નકારી કાઢવા માટે હવે ધારણા કરવા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થી મિત્રો આગળ આવ્યા છે. ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ 2010 ની વાત કરવામાં આવે તો 2010 પહેલા નોકરીમાં નિમણૂક પામેલા શિક્ષકોને પણ નવી નિમણૂક પામવા શિક્ષકોની માફક જ ટેસ્ટ એટલે કે શિક્ષક પાત્રતા કસોટી ઉત્તીર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે. આથી ધરણા કાર્યક્રમના માધ્યમથી ઉચ્ચતમ ન્યાયાલયના ચુકાદાથી જે શિક્ષકોને ટેટ એટલે કે શિક્ષણ પાત્રતા કસોટી ટેટની પરીક્ષા કહેવામાં આવે છે તેને ઉત્તીર્ણ કરવી ફરજિયાત બની છે. તેવા શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ મળે માટે કેન્દ્ર સરકાર દ્વારા સકારાત્મક દિશાની અંદર વિચાર લાવવા માટે શિક્ષકોએ અપીલ કરી છે. શિક્ષકો કાયદાથી રક્ષિત થાય તે મુજબ પગલાં ભરાય તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સૌ શિક્ષક ભાઈઓ અને બહેનો ધરણા સ્થળેથી રેલી સ્વરૂપે પહોંચીને આવેદનપત્ર આપશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જોડાયેલા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે. ખાસ કરીને ખેડૂત વિશેની માહિતી આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ દેશની અને ગુજરાતની અંદર બનતી જે નવી ઘટના હોય છે તેને પણ રજૂ કરવામાં આવશે.